હાલો. હા હા મનસુખભાઈ બોલો રાઠોડ. હા હા હું વિલાસબેન ભટ્ટી બોલું ભાવનગરથી. આમ સુરત રહું છું અત્યારે. વિલાસબેન ભટ્ટી વાણંદ. પટ્ટી. હા બોલો ને વિલાસબેન. હા વિડીયો જોયો ને એટલે મેં ફોન કર્યો તમને. શેનો મારે વિડીયો? આ જે ઓલા યુટ્યુબમાં વિડીયો આવે ને આપણે આ જે તમે ઓલું કરો છો આ છોકરાઓનું, હા છોકરા નાના હોય ને છૂટાછેડા ઓલા કરતા હોય ને લફરા લઈને બેઠા હોય ને હા આ એ રીતનો વિડીયો ઓલો થાય ને તો મેં કીધું વાત કરું તમને એમ. તમારે શેનો પ્રોબ્લેમ છે? મારા ઘરવાળાને મારા જેઠાણી હારે ચાલુ 6-7 વર્ષથી રાખીને બેઠી છે અને હું અલગથી રહું છું. પેલા મને મારીને કાઢી મેકલી 20-20 ઈ ની વિડીયો સાલમાં. તમારે વાયરલ કરવો છે કે ખાલી વાત જ કરવી છે? ના વાયરલ કરવો છે ભાઈ. બહુ એટલે બહુ પાનો ધંધો કરે, દારૂ પીવે. મારા જેઠાણી ઈ ઘરે ઈ બાઈ ઈ રીતની છે. 4-5 જણાને રાખીને બેઠી. એક મારા દેર એને 45 વર્ષનો વાંઢો એને રાખીને બેઠી. અત્યારે મારે 7 છોકરા છે ભાઈ. હા 3 દીકરીઓ છે અને એક દીકરો છે. 2 જુડવા છે. મને ત્યારથી જુડવા છોકરા 2 નાના થયા ત્યારથી એની લાયન પછી ખબર પડી મને. બહુ મોડું થઈ ગયું. હા મારી જેઠાણી હારે ચાલુ હતો ને મારો ઘરવાળો એ બહુ મોડું થઈ ગયું. મારે 2 જોડવા છેલ્લે ભગવાને આપ્યા. 2 છોકરીઓ છે પેલા મારી. અત્યારે એક 12 વર્ષની છે મોટામાં મોટી છોકરી અને બીજા નંબરની છોકરી છે એ મારી 10 વર્ષની છે. ઓકે. અને અત્યારે 2 જોડવા છે છોકરો ને છોકરી. એ 2 5.5 વર્ષના થયા. ઓકે. ઈ ક્યાં રહે છે? એ મારો ઘરવાળો ભાવનગર રહે છે મારી જેઠાણી હારે. અને તમે ક્યાં રહો છો? હું અમારા મમ્મી ત્યાં હતી 20-20 ની સાલમાં. મને રાત્રે મારીને કાઢી મેકી હતી ને. આપણે લોકડાઉન હતું પેલું ત્યારે મને મારીને કાઢી મેકી હતી. ત્યારે મારી મમ્મી તમારી પાસે એવો શું પુરાવો ભાઈ તમે તમારે જેઠાણી હારે છે ચાલુ છે? એ પુરાવો તો નથી રહેવા દીધો કેમ કે ફોન દાસમાં નથી રહેવા દીધો એમ. તમે નજરે જોયું તું? હા મેં જોયેલું છે. મારી છોકરી છે ને 11 વર્ષની હતી ત્યારે. ઓલા 9.5-10 વર્ષની છે ત્યારે પેલું ભણતી. ત્યારે મારી છોકરી હતા ને એકવાર જોયેલું છે કે મમ્મી આ રીતનું તું કોઈ કહેતી નહીં હો. મને એને હતા ને વાત કરી મારી મોટી છોકરીએ. પછી મેં આમ ખબર જ હતી મને પણ એમ કે સુધરી જાય નહીં હું મેકી દઈ. હું આમ કરું હું નહીં જાઉં હારો લઈને જાઉં એમ 5 વખત મનસુખભાઈ સમાધાન કર્યું. છેલ્લે 23 ની સાલમાં પાછું સમાધાન કર્યું હતું. 3.5 વર્ષ રહ્યું. 20-20 ની સાલમાં મને મારીને હાડક્યા ભાંગી નાખેલા. ત્યારે 2 જણાને હુતા જોઈને તો ફોન લઈ લીધો હાથમાં. વિડીયો ઉતારો કે એટલે ફોન લઈ લીધો હાથમાં. પછી ઢહડીને મારેલી છે એ લોકોએ. મારા જેઠને હતા ને ખબર છે એવું. હા તમારા જેઠમાં કઈ નથી આમ પાણી વાળો કે ભાઈ આજે એની ઘરવાળી આવું થાય છે તો ઈ જોયા કરે છે એને ખબર નથી તમારા જેઠને? મારે જેઠ છે પામાં હાલે. પામાં ઓલું આવે કે નહીં બારનું એને બારનું હાલે. અને મારી જેઠાણી છે એને ઘરે આખવા પાસ એવું. પામાં જે બારનું છોકરીઓ રાખે છે ને હિન્દીમાં બોલે એને છોકરા કે ઘરવાળો કઈ ન હોય કહેવાય મસાજનું. પણ આ બધા મોટા મોટા શોખીન હોય ને પીવા વાળા છે કે મોહ શોખ કરવા વાળા 5,000 પૈસા માગે એ પ્રમાણે ઈ રીતનો એનો ધંધો હાલે છે. સ્પાનો? હા સ્પાનું કોણ કરે છે? ઈ મારો જેઠ ને મારો ઘરવાળો. ઈ બે સ્પાનું કરે? બીજા 2 પાર્ટનર છે એમાં. એક પટેલ છે, એક દરબાર છે, એક મારો ઘરવાળો છે, એક મારો જેઠ છે. 4 જણા પાર્ટનર છે એમાં. ઓકે. એટલે ત્યાં કઈ હિન્દી ભાષી છોકરીઓ રાખે? હા ઈ બાજુનું એને ઘરવાળો છોકરા હોય પણ એ બધું મેકીને અહીંયા ઈ ધંધો ઈ રીતનો કરે. માગે ઈ પૈસા ઈ રીતના. એટલે મસાજ વાળી આવે ઈ ને? હા એ મસાજ કહેવાય મસાજ નો ભાઈ. હા પણ અંદર પાછું બીજું હાલતું હોય એમાં. એમ? ઈ અત્યારે કઈ જગ્યાએ હાલે છે? એનો સ્પા એક એડ્રેસ ની ખબર છે. 3 હાલે છે ભાવનગરમાં. એક હોટલ છે, એક સ્પા છે ને ઈ હિમાલયા મોલ છે ને કાળિયા બીડ બાજુ. હિમાલયા મોલ ત્યાં પેલા માળે છે. એક એડ્રેસ પાકું ખબર છે. એક સરિતા ના કહેતું ને ત્યાં રેડ પડેલી છે. એક મહુવામાં છે અને બીજું એક બોરોલિંગ કરે. પાકું એડ્રેસ નથી ખબર પણ 3 ભાવનગરમાં, એક મહુવામાં અને એક હોટલે ભાવનગરમાં. ઓકે. ઈ હોટલે ખાવા પીવાની નહીં આ જે બારને આવે ને કપલ ને આમ લવરિયાર એ બધા હોવા માટેની ઈ હોટલ. કઈ હોટલ? ઈ હોટલ નું નામ તો નથી ખબર. આ હોવાનું મેનુ નથી. રાતનું એક રૂમ રાખવાની. ગેસ્ટ હાઉસ? હા બસ એ રીતની હોટલ. એટલે એમની આસપાસનું જે કરે છે ઈ ક્યાં કરે છે એમ? ઈ ભાવનગરમાં. પણ ભાવનગરમાં કઈ જગ્યાએ? ઈ એકનો એડ્રેસ પાકું ખબર છે. હિમાલયા મોલ છે ત્યાં પેલા માળે છે. તો તમારા ઘરવાળાનો નંબર છે? હા છે. હે? હા છે. એટલે તમારા ઘરવાળામાં તમારા છૂટાછેડા થઈ ગયા કે હજી નથી થયા? ના કેસ મેકેલો છે. 5 વર્ષ બેહાડે. મારા પપ્પાની હાવ જૂના જમાનાના ભણતર નહીં અને પૈસા નહીં એટલા બધા આમ ખાઈને ખાધાનું આમ થોડુંક એમ હાલ્યા કરે.
કે બેટા આપણે ખોરાક આપણે કેસે નથી ચડવું, આપણે આગળ પૈસા નથી, આમાં હાલશે નો હાલે, અને હામાવાળા સ્પાનો ધંધો કરે, ખાનગીમાં દારૂ વેચે, 2 નંબરના ધંધા કરે, એટલે આપણે નહીં ભોગવા દે, કેમ કે વકીલ ફોડી નાખે. ત્યારે એવું થઈ ગયું કે નહીં? આમાં 3 જગ્યાએ મેં પોલીસ સ્ટેશન મહિલા પોલીસમાં છે ને ભાઈ મેં ફરિયાદ કરી હતી. ન્યાય એને ઓળખાણ ને પૈસા અંદરો અંદર જે દિવસે બોલાવે કે નહીં એ દિવસે એને આગલે દિવસે બધું પતાવી દે. પછી મેં અહીંયા 10 દિવસ પહેલા એક મારે 498 નો કેસ દાખલ કરવો હતો અહીંયા કતારગામ પોલીસ સ્ટેશને. ત્યાં મેં અરજી આપી, 1000 રૂપિયા દઈને વકીલ પાસે અરજી તૈયાર કરાવી. ત્યાં મેં આપી તો મને 19 તારીખ આપીને 18 તારીખે એ લોકો આવીને બધું એને કમ્પ્લીટ PSI બધે સહિત એના સ્ટાફમાં એમ ઈ કોઈ પુરાવા એની આગળ. 498 છે ને તમારું નામ મને ભૂલી ગયું પાછો. વિલાસબેન ભટ્ટી. વિલાસબેન ભટ્ટી. વિલાસબેન એમાં એવું છે 498 છે ને એમાં PSI નું એવું નો એની અંદર છે ને ટેબલ જામીન ગુનો છે. એટલે તમે ત્યાં જાઓ ને ટેબલ જામીન માં છૂટી જાઓ. સમજી ગયા? પણ એ કાંઈ લેતા જ નહોતા એમ. ઈ લોકોને ખોટ એને કીધું બોલાવું કે પછી કે આગળ જોઈ છે, પેલા બધા પુરાવા જોઈ કે સ્પા ક્યાં છે ને એને ઈ લોકોને બોલાવ્યા. બરોબર. તો એને તો હવારમાં અહીંયા આવી ગયેલા, હવારમાં બધું તોય પતાવી દીધું 18 તારીખે. મને 19 નું કીધું હતું નથી કે 19 એ લોકોને બોલાવ્યા તમારે 19 આવવાનું, પણ 18 ને ઓછીતાનો ફોન આવ્યો 3 વાગે મને કે ફટાફટ આવી જાવ, 5 મિનિટમાં અહીંયા પહોંચી જાવ. કીધું ને તમને. મેં કીધું અચાનક સાહેબ કાલે તો તમે 19 તારીખનું કીધું, એ તમારે નહીં જોવાનું. અમે કીધું એ ટાઈમે પગી જવાનું. તમને કહું એ PSI તો એટલી બધી ઓલે ને સાંભળતી જ નથી. જે મેં લખાયું મારકૂટ છે, આખી અવડી મોટી જિંદગી 5 જણાની બગાડીને બીજી બાઈને લઈને બેઠો એક તો, અને એ ઓલો 1 કલાકમાં એના બધાને કરી લીધા. આખું સ્ટાફ બધું જે હોય કોઈ સાંભળે નહીં, કાંઈ નહીં કે આ રીતનું આમ છે તેમ છે. આપણે જે વાત કરી મને આ રીતે મારી છે, આ રીતનો બનાવ બનેલો, તો કોઈ વસ્તુ સાંભળવાની જ નહીં. એ એનો વકીલ જે પાલિતાણા ખોરાકીનો કેસ હાલે ને એ વકીલે લઈને અને એને બધું કરી નાખ્યું હરખું. અને ત્યાં તો કે નોટિસ આપેલી છે, જજને સામું બોલેલા છે, ઉલટ તપાસ. પછી મેં મારા વકીલ આ રહી કે કાંઈ બનાવ નથી બન્યો, તોય કોઈ વાતને કાંઈ સાંભળે જ નહીં ને. એ એની સ્પાય અમારે કાંઈ છે જ નહીં કે અમે તમને સમજતા. ઈ કેસ જે છે ને પતિ પત્નીના ઘરેલું હિંસાના કેસ, ઈ બધા ટેબલ જામીન કેસ છે. એટલે તમે ગમે એવી અરજી ગમે એવું લખો, પણ ઈ કાયદામાં એવી જોગવાઈ નથી કે જેલમાં જાય. કેમ કે ઈ કાયદો જ છે ને પતિ પત્નીના ઝઘડાનો કેસ છે. સમજી ગયા? એટલે એમાં ઓલી હારે છે ફલાણી હારે છે, ઈ છે ઈ તો ઈ એકાબીજાની મરજીથી છે. હાલો, એમાં તમને નુકસાન નથી. સમજી ગયા? આજે તમે જ કોઈ તમારે કોઈ હારે સંબંધ હોય તો કઈ ઈવડો ઊંધા સીધો થાય કઈ એમાં થાય નહીં. તમે પોતાની પત્ની અટાણ પોતાનો ઘરવાળો હોય એમ ઘરવાળી બીજી હારે વહી જાય છે તે શું કરી લે, અને તમારો ઘરવાળો બીજી એટલે લઈને બીજે તમે શું કરી લ્યો? મારો ઘરવાળો મારી જેઠાણી હારે છે સ્પામાં હાલે, મારો જેઠ છે ઈ 2-3 હારે હાલે, મારો જેઠ છે તો ઈ ઘરવાળી છે ને બારે સ્પામાં બધા એમ 3-3 4-4 હોય તો પૂરું થાય એને બધાને ઈ રીતનું હાલે. પછી આમાં નવું બધું આવતું હોય એટલે એને રીતે આનંદ મંગલ કરતા હોય. આમાં તો પછી એને ત્યાં તો ઈ જે બાઈઓ આવતી હોય ઈ જેને ત્યાં કામ કરતી હોય એનું એકાબીજાનું હાલતું હોય એમાં, અને ઈ કઈ એકાબીજાનું કઈ કહે નહીં. એમાં તો વહીવટ હોય. આ બળાત્કારના જે કેસ થાય ને બેન, એની અંદર એવી રીતે કેસ થાય કે પેલા એની હારે આવા રિલેશનશીપ બાંધ્યા હોય, પછી એને બગડે એટલે બળાત્કાર. રૂપિયા દ્યો તો કઈ તમને પ્રોબ્લેમ થાય નહીં. જો તમે કોઈ પણ છોકરી હોય ઈ તમારે બધા પૈસા દ્યો, રૂપિયા દ્યો, એ ત્યાં લગન તમને કહું ઈ જમવા બેઠો હોય તો તમે ખાધું કે નહીં, તમે જમી લ્યો પછી હું જમીશ, ઈ બધી ઈ ત્યાં લગન. પણ જો એને બેલેન્સ નાખવાનું કીધું ના તારી રીતે નાખી લીજે અને મને હમણાં ફોન નો કર હું કામમાં છું, જો એમાંથી બગડ્યું એટલે તરત જ પોલીસ સ્ટેશન જાય કે સાહેબ થોડો મને છેતરી અને મારી હારે આમ કર્યું, મારી હારે બળાત્કાર કર્યો છે. ઈ ત્યારે બળાત્કાર થાય. પણ જો પૈસા દ્યો માંગે એટલા રૂપિયા દ્યો તો પ્રેમ છે, તો પ્રેમ, નકર તમારો બળાત્કાર. આ બધી વસ્તુ એટલે આ બધી વસ્તુ એવી હોય. કોઈ પણ અત્યારે જેટલા બળાત્કારના ફરિયાદો થાય છે એનો મુખ્ય મુદ્દો શું છે કે મને ફોલાવીને લઈ ગયો તો, મને આમ કર્યું તું, તો ફોલાવીને લઈ ગયો તો ઈ તારીખે કેમ ન ગઈ? કોઈ પણ બળાત્કાર થયા ઈ તારીખે ફરિયાદ કરવા કોઈ ગઈ નહીં. પછી ઈ તારીખે ફરિયાદ કરવાનો છે. પછી હું થોડાક દિવસ પછી કે મને મારા ભાઈને મારા બાપાને મને મારી નાખવાની ધમકી મારતા હતા એટલે હું કોઈને કહી ન હોય. શું છે આ બધા ઈ એક સ્ટન્ટ છે.
હા હા એટલે આખી સ્ત્રી જાતિને કલંક લાગે ને, પણ એવી બાયુનો હંમેશા માટે કોઈથી ભરોસો ન કરાય. ન કરાય. હા કેમ કે સાચી આનું વાત કારણ છે કે ઈ ચીટિંગ હોય, એને હું જે પૈસાથી મતલબ છે ને સંબંધથી મતલબ નથી, એને તમારી હા વાણી સ્વતંત્ર તમારાથી એને તમારી કિંમત નથી થાય એમ, ત્યાં તો પૈસાની કિંમત છે બેન. જો રૂપિયા દ્યો હા તો ઈશ્કા હે, નહીં રૂપિયા દ્યો તો બળાત્કાર. હા એ વાત સાચી એટલે તમારી. એવું જ છે મનસુખભાઈ. જે પેલા સ્પામાં આવે, અત્યારે મારે સાંભળો, હા ઈ સ્પામાં આવે ઈ શેના માટે આવે? પૈસા હાટું. હા પૈસા હાટું હવે આવે. ઈ હા માલિશ કરવાના નામે જે ગોરખધંધા કરે તો એમાં કાંઈ બળાત્કાર નથી. હા હા પણ ઈવડો જો સ્પામાં પાલેમાં પૈસા દીધા વગરનો ગયો તો ઈ નહીં હા બોલે. હું કામ કે ઈ એક ગ્રાહક વયો ગયો તેનાથી ન કરીને આખો ભવાડો થતો થાય, એટલે ઈ હું જ ઈ સહન કરી જવા દે. હા 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 હું થયું હા હા તમે આજે આ લોકો બધાનું આવી આ એક સાંઠગાંઠ છે, પણ ભારતની અંદર જેટલા બધા અમુક બળાત્કારો થાય ને હા હા એ આ રીતના થાય છે. અમુક જગ્યાએ જ કોક એવું હોય કે જેને આવી રીતે તમને કહું ઓરિજિનલ વસ્તુ બની હોય ક્યાંક ક્યાંક. હા બાકી તો તમને કહું પૈસા માટે થઈ અને આ બધા સીટિંગ કરવાના અને પાડી દેવાના. એ તો ઓલા મનસુખભાઈ, એ તો મેં જોઈ લીધું. પૈસા વાળા હોય કે નહીં, જે ના નિર્દોષ છે ને, નિર્દોષ, એને કોઈ જવાબ નથી દેતું કોઈ. પૈસા નો હોય, નિર્દોષ હોય કે નહીં, હમ એટલે એને તમે આમ ઓલા ગાંડા છે કે મને કે આને તમારે કેમ નાનું મગજ નથી, આને નસ નથી, આને ટ્રીટમેન્ટ કરાવો દવાખાનામાં, એ કે આને મગજ ઓછો છે એ કે. પણ તમારે બોલો. ઘરવાળો બી હા મારા ઘરવાળો કે આમાં કાંઈ નથી કે. પછી મને શું કે છે, હવે મારી જેઠાણી છે ને મોટી અટ્ટા કટ્ટા શીખી જોવે એને હું, અને હા મને મારી મારીને હાવ ઢોળી ઢોળી પહેલેથી મારવાનું ચાલુ કર્યું હતું. તો એમ થાય કાલ સુધરશે, કાલ સુધરશે. આ દારૂ પીવાનું તો ચાલુ જ હતું હા મનસુખભાઈ. હા પણ એને એમ શું કે છોકરા કદાચ નાના થાય ને પછી એમનો જીવ ઓલો થઈ જાય ઓટોમેટિક. અમને મારા મમ્મી પપ્પા પાસે જૂના ઓલાના હું સુધરી જાય. આપણે આખા ઢીંગલા પોતાની રમત નથી છૂટા છેડા તરત કર્યા એમ હું. હા તો એ રીતનું હા આંક્યા રાખ્યું. પણ પછી છેલ્લે જોડવાના નથી. પછી ઓલી બાઈ કે મારો દતો મારી પાસે જ રે. એ તો મેં કીધું તો એને લગ્ન કર્યા. ઓલી કેમ બેહારી થી બેહારી ન હોય આવી એટલે રીતની એને પછી તો હાથ કે આખી રાત એમને એને આગળ જ અત્યારે પડ્યો તમારો રહેવાનું. તમારો ઘરવાળો અત્યારે કેટલી વાર આડા સંબંધ રેખા છે, એના કોઈના નામ આવડે છે? એના નામ નથી આવડતા હોય. એના અલગ અલગ બધી રીતે ઓલા ફોનમાં છે ને, એકવાર પકડાણું ને એમ જોવા મળ્યું કે નહીં ફોનમાં, તો એને બધામાં લોક કરી નાખ્યા ફોટા. પછી જે હોય બધું મેકલાવ્યા કરે. ઓલી છોકરી મેસેજ મેકલાવ્યા કરે. 1-2 વાર હાથમાં પકડાઈ ગયું કે નહીં એમની ફોનમાં તો આખી રાત. ઈ જે છોકરીઓ આવતી છે તો સ્પા વાળી હોય ને. હા હા ઈ સ્પા વાળી. અને ના આ તો ઘરે હોય ને, ઈ તો એને જ ખબર જ હોય ટાઈમે દીધેલો જ હોય. એને હા બહુ કઈ ફોન કરવાનો આવે નહીં. એને તેના હાથ ઉપર બધું મુઠ્ઠીમાં, કેમ કે મારા હાહુ છે નહીં. અને હા મારા હાહરા હતા તો એને આવો પછી ત્યાં સુધી મારા હાહરાને રાખી. હવે ઈ એને હાથ પગ ભાંગીને મારો સામાન પડ્યો છે ને, જે હા અમુક તો બધું સાફ કરી લીધું છે. પછી મારા હાહરા અહીંયા એકલા હાથે રાંધીને કપડા બપડા એને હાથે ઓલું કરે. હું 1-2 વાર એને મારેલા છે મારા જેઠે. હા આવી રીતનું બધું હાલે. આવક હોય જ નહીં ત્યાં સુધી રાખે. પછી હાવ પૂરું થઈ જાય ને ત્યારે. પણ અત્યારે તો અમારે 5 જણાને જ રખડતા કરી દીધા કે નહીં. 5 હા જણાની જિંદગી બગાડી. હાવ 2 મહિનાના નહોતા ત્યારના એને કાઢી મૂક્યા છે મારીને. પછી પાછું 23ની સાલમાં સમાધાન કરું તો 8 દિવસે નીકળે. પછી પાછી બાઈને ભાળી ગઈ ને તો એ બાઈ મેં કે એમ જ નથી. એ રીતનું એ તો કે મારી પાસે જ રહે. છોકરી એકવાર ભાળેલી છે એને. તમારી છોકરીએ? હા મારી છોકરી. તો એ 9.5 વર્ષની હશે. 8 વર્ષ 9.5 વર્ષ જેવું છે. આ પેલામાં હતી ત્યારે. ઓકે. તમારી દીકરી પર તમને વાત કરી? હા મારી છોકરી આરટીઓમાં હતી મનસુખભાઈ. આરટીઓમાં હતી અને નનકુવરમાં ભણતી હતી. એનો નંબર એને ઇંગ્લિશ મીડિયમમાં. અત્યારે ક્યાં પહોંચી હોત. મારી છોકરીનું ભવિષ્ય બગાડ્યું. 1.5-2 વર્ષ તો ઘરે બેહારી રાખી. કેમ કે લોકડાઉન હતું તો એ 5-6 મહિના જેવું વરદી જેવું વહી ગયું. પણ બીજું 1 વર્ષ એને બેહારી રાખી. હવે પછી એને સલટી લેવા ન જાવ એટલે મારથી ના ધોરણમાં બેહાડવાની રહેતી નહીં. હવે જે અત્યારે તો સ્પામાં મારી વાત સાંભળો, તમારી પાસે તમારા જેઠનો એનો ફોટો છે? તમારા ઘરવાળાના એના ફોટા? હા છે. હા તો ઈ મને આપજો. હા અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા મંજૂરી છે. ઓકે. હવે તમારું નામ બોલો. વિલાસબેન. પર આખું નામ બોલું? હા મારા મમ્મી પપ્પાનું? ના મારા પપ્પાનું અલગ પાછળ કે? તમારા ઘરવાળાનું બોલો ને. વિલાસબેન? હા પરેશભાઈ ભટ્ટી. વિલાસબેન પરેશ? હા પરેશભાઈ. વિલાસબેન પરેશભાઈ ભટ્ટી. હા. હાલ કઈ જગ્યાએ? ભાવનગર. એમને અત્યારે હાલ ભાવનગર રહ્યો છો કે અમને સુરતમાં? હું સુરત રહું છું. હાલમાં સુરત રહું છું. હા. વિલાસબેન પરેશભાઈ ભટ્ટી.
ભટ્ટી અને હા. હાલ સુરત. હા હાલ સુરત. હાલ સુરત અને મૂળ ભાવનગર. હા મૂળ ભાવનગરમાં કયા વિસ્તારમાં? ભાવનગરમાં બારસે મહાદેવની વાડી, પીલ હે ગાર્ડનની બાજુ. બારસે મહાદેવની વાડી. પારસી. હા બારસે. બારસે મહાદેવની વાડી. હા પીલ ગાર્ડનની બાજુમાં. બારસે મહાદેવની વાડી. બારસે. પીલ ગાર્ડન. હા બારસે. બારસે મહાદેવ. મહાદેવની વાડી. હા. પછી શું કીધું? પીલ ગાર્ડન. પીર ગાર્ડન. હા પીલ ગાર્ડનની બાજુમાં. પીર ગાર્ડનની બાજુમાં. પીર હા ગાર્ડનની બાજુમાં. હા. પીર ગાર્ડનની બાજુમાં. હવે તમારા ઘરવાળાનું નામ બોલો. તમારા ઘરવાળાના એના બાપાનું નામ આખું બોલો. પરેશભાઈ કનુભાઈ ભટ્ટી. ત્યાં નહીં હાલો ઈ. બોલો મને. પરેશ. પરેશભાઈ કનુભાઈ ભટ્ટી. પરેશભાઈ કનુભાઈ ભટ્ટી. હા. પરેશ કનુભાઈ ભટ્ટી. પરેશ કનુભાઈ ભટ્ટી ફટાફટ. ભટ્ટી. પતિ. 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 હાલો જેઠ. હા કમલેશભાઈ કનુભાઈ ભટ્ટી. કમલેશભાઈ કનુભાઈ ભટ્ટી જેઠ. હા હા. આ બધી છોકરીઓ લાવીને પ્રેમ કરે છે. હા ત્યારે હા. પેલા એને ભાભીનું નાખો મેન ઈ જ છે. હા હવે ઈ જે મારું એની ભાભી હારે આડા સંબંધ છે એનું નામ શું છે? પારુલબેન કમલેશભાઈ ભટ્ટી. હા લખો જેઠાણી. જેઠાણી હારે આડા સંબંધ છે ને? હા હા જેઠાણી હારે. હા, મારા જેઠાણી. ઘરવાળાનું લખો તોય હાલે પણ મનસુખભાઈ. ના એવું અમે ના. હાલો હવે શું નામ કીધું? પારુલબેન કમલેશભાઈ ભટ્ટી. પારુલબેન. કમલેશભાઈ. પારુલબેન કમલેશભાઈ ભટ્ટી. હા હા એના એમની ભાઈ સાથે. ભાભી લવર. હા ભાઈ લવર. ઓકે ઓકે હાલો થઈ ગયું. હવે જે સ્પાનું જે કરે છે ઈ તમે પેલું એડ્રેસ દીધું ક્યાંનું? ઈ હિમાલયા મોલ પેલા માળ. ભાવનગર હિમાલયા મોલ. હા પેલો માળ. ભાવનગર હિમાલયા મોલ. હિમાલયા મોલ કેટલામાં માળે? પેલા માળે. પહેલા માળે. હા. પહેલા માળે. પહેલા માળે. સ્પાનું નામ શું છે? પાનું નામ તો એ નથી ખબર હો. ઠીક હાલો. સ્પા કર્યું? એ નાખા ભાવનગરમાં એને એકના જ હાલે છે મનસુખભાઈ. સ્પાનું કામ કરે છે. સ્પા. હા હા જેટલા ભાવનગરમાં સ્પા છે ને એ એક જ હાકે છે. ઓકે. બીજા કોઈનું હાલતું નહીં. એમાં કેટલી છોકરીઓ છે? હવે એમાં 4-5 છોકરીઓ રાખે. 4-5 છોકરીઓ છે. હા. ઓકે હાલો. હવે મને તમારા ઘરવાળાનો નંબર આપી દો ને. 9624. આના નંબર એક મિનિટ આપો. પણ તમારા જેઠ હારે વાત કરું? હા કરો ને પણ એ તમને તો આમ એવા વાતો કરશે ને આહુડા હાથે પાડવા મળશે. નાઈટે કેવું કરતા આવડે એને. એમ? હા તમે એમ કહો કે નહીં હો આશી વાત છે મારી એમ હો નહીં. તો મારા ઘરના તો એમ તમને પેલા તમે એમ બધા કહેતા આક્ષેપ મારી તમે બધા આક્ષેપ કરો પણ તમારે બીજે ક્યાંય લફરું નથી ને? નહીં ભાઈ તમે જેવા કહો એવા હું સોગન ખાઈ લઉં. એમ નથી વાત બેન. જો અમને ખબર સાંભળી લ્યો. અમને ખબર નથી પછી આ ઉઈલમાં હા. ચુઈલમાં પડ્યા જેવું થાય. ઓલું આપણે ઈ નહીં. તમારી પાસે પુરાવા નથી ઈ પુરાવા મોકલે તો? નહીં મારા તમતા પુરાવા મેકલા મને કહેજો ને પણ હા, બસ એટલે. મેં અત્યાર સુધીમાં કેમ કે એને આવું કામ કર્યું છે એટલે ઈ ગમે ઈ કરશે. હા, ઈ હવે હું તમને મારે- કહી દઉં હવે પણ મારે- આનો મોળો ધંધો હાલે કે નહીં એટલે ઈ- હળવું જ પડવા જ નહીં દે. ઈ તમને ઈ તમારી રીતે તૈયારીમાં જ રહેજો તમે. ઈ છેલ્લે અમારે એવું કે ઈ- આમ જો હા. મનસુખભાઈ હું તમને ઈ શબ્દ કહી દઉં છેલ્લે હું કે મારા ઘરના ઈ કે મારા ભાઈને સડ્ડી પહેરતા નાના 5 વર્ષના હા. ત્યારથી જ મારા ઘરના મોટા કર્યા. મારા હાહુ શું કરતા હશે ખાટલા હુતા ખાતા દેશે અત્યારે ઈ હાલમાં એમ કે એટલે કોને મોટા કર્યા કોને? મારા ઘરવાળાને તે એજી એમ જ છે એમ કે બહાર એમ કે સડ્ડી પહેરતો થાય ને તેથી મારા ઘરવાળીએ મોટા કર્યા છે એમ કે એટલે ઈ માં સમાન છે એમ કે એમ કોઈ સામું તરત કે ના એ બરોબર છે એમ છે કેમ કે કોઈનું ઉગાડું કરે ખરા એ પોલીસ સ્ટેશને પમદી બોલાવ્યા હતા ને તો એ રીતની જ વાત કરી એટલે હું તમને કહું છું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો હાથું ઓકે, તો હાલો. પડવા જ નહીં દે એમ. ભલે કાંઈ વાંધો નહીં. હવે મોબાઈલ નંબર એનો બોલો તમારા ઘરવાળાને. 9624 હાલો મો નંબર 96 24 24 77 77 80 બે વાર 80 હા. ઓકે હાલો કાંઈ વાંધો ના. હાલો હવે આપણે
આ મારા ઘરવાળાનો નંબર છે આપ્યો ઈ હો. હા 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 તમારા જેઠાણી નંબર છે? નહીં એનો નથી. ઓકે એ બધા ફોર્મેટ મારી દીધા હતા એવું છે. ઓકે હાલો કાંઈ વાંધો તમારા ઘરવાળાને વાત જેટનો કરો. છે જેટનો છે. ઓકે હાલો તો એનો નંબર દે ને તમારા જેઠના. સમો 2 મિનિટ. હા ભાઈ હા એ આપું હો 2 મિનિટ હો. હા બેન 94 94 26 એ તો આસ્તા 94 છે ને હે 94 26 આલે તો આપ તો હેલો હા 94 26 94 59 59 93 93 55 55 હાલો બોલો 94 હાલો 26 94 પછી 55 પછી 94 26 લખ્યા. હા પછી 94 26 પછી બોલતો 59 હા પછી બોલ. 94 26 પેલા 94 26 પછી 59 હા 59 હા 59 પછી પછી 93 પછી 93 હા થઈ ગયા હા થઈ ગયા થઈ ગયા. ના કેટલા થયા છેલ્લે કેટલા 55 આવે હવે 55 હા હા હાલો કાંઈ વાંધો નહીં હાલો હું એને ફોન કરીને પછી તમને રિંગ કરું હો. એ સારું હા. આ નંબર તમારા છે ને આ નંબર તમારા છે ને? હાલો પરેશભાઈ બોલો. હા મજામાં? હા મજામાં બોલો ને કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. હે મનસુખભાઈ રાઠોડ બોલું ક્યાંથી રામોદથી. હે રામોદથી હા બોલો ને આપણે પરેશભાઈ બોલો ને પરેશભાઈ કનુભાઈ ભટ્ટી. હા 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 શું મજામાં? હા મજામાં છે બોલો ને ઓકે તમે ક્યાં રહ્યો છો? હે તમે અત્યારે ક્યાં રહ્યો છો? હું તો સાહેબ ભાવનો ભરો ઠીક છે અત્યારે તમે શેનું કામ કરો છો? કેમ હે હે કહું છું શેનું કામ કરો છો તમે અત્યારે? ગાડી હાકો છો બોલો ને પણ ગાડી આપો. હા કઈ ગાડી? એટલે તમે કોણ બોલો સાહેબ ઓળખાણ નથી પડી. હું મનસુખભાઈ રાઠોડ બોલું ક્યાંથી રામોદથી. રામોદથી બોલો ને કેમ અને મેં કીધું તમારા ઘરવાળીનું નામ શું છે? વિલાસ વિલાસબેન. ઈ ક્યાં રહે છે? એ સુરત રહેશે. ઠીક છે તમારાથી કેમ જુદા રહે છે? હે તમારાથી જુદા કેમ રહે છે? એ મારા જુદા એને કંઈક પ્રોબ્લેમ છે એટલે શેનો? એટલે તમે બોલો કોણ હું આટલી મનસુખ બધી ઇન્ક્વાયરી મનસુખભાઈ બરોબર કોણ મનસુખભાઈ શું છે? એટલે એને મને છે ને અમને આ બધું કીધું છે એટલે મેં તમને ફોન કર્યો ભાઈ. કોને કીધું ભાઈ તમને? વિલાસબેને. એટલે તમે વકીલ છો? ના બાપા ના તો હું સારો માણસ છું. એ કાંઈ નહીં સાહેબ મારો કોર્ટ મેટર હાલે છે બરોબર ને એ ઓલું કરી નાખશો ને સાહેબ. હવે મારી તમે પર્સનલ એટલી બધી છે ઇન્ક્વાયરી નથી તમારે કામ હોય ને તમારે ફેસ ટુ ફેસ છે ને સાહેબ મારી તમારો ફેસ ટુ ફેસ છે ને 1 તારીખે છે ને ભાવનગર આવી જાઓ બરોબર. પરેશભાઈ મારી વાત સાંભળો. હા હું તમને વાત કરું છું એટલે તમે એમ સીધું થોડી કામ કરો. ઓલું શું કે ઓલું તમે એમ થાય મેં વાત કરી હોય તો સારું હતું એટલે મેં તમને કહું છું. એટલે મેં તમને વાત બધી 100% સાચી વાત છે બરોબર. એ જો એને અમે હમણાં મારે તો 29 તારીખે એની પાસે જઈને હમણાં જઈને આવ્યો એની પાસે હા બરોબર. પોલીસ કેસ કર્યો છે ને મારી પર સુરતમાં. શેનો કેસ કર્યો તમે? એને અરજી કરી હતી મારી પર સાહેબ. શેની કરી હતી? એને ખબર શું અરજી એને જ નથી ખબર સાહેબ ની બધું છે બરોબર. તમે તારે જે ઇન્કવાયરી જે કે મારો ઇન્કવાયરી જે પૂછવું હોય ને હા ત્યાં જાઓ મહિલા પોલીસ સ્ટેશન બરોબર. હું તમે સમજતા નથી. હું તમને એમ કહું છું કે એને જે મને કીધું છે ને એટલે હું તમારી પાસે એટલે તમને કહું છું કે તમે એટલે તમારી હારે વાત કરું છું કે ભાઈ એને જે મને કીધું એને છે જ મારી સાંભળો એને જે કામ હોય ને કે સમાધાન જે કાંઈ કરો ને સાહેબ એની પાસે મારો નંબર છે બરોબર. કોની પાસે? કોર્ટ વિલાસભાઈ મારો નંબર છે. તમે બધે મારો નંબર યાર આ વાત એમ કહું છું કે મને કોઈ પ્રોબ્લેમ નથી તમે સાંભળી લો એટલે
હા વાંધો અત્યારે કામ હોય પછી તમને ફોન કરું બરોબર સાહેબ. પણ એમ મનસુખભાઈ જો રાઠોડ ને? હે હા મનસુખભાઈ છો ને તમે બરોબર? એટલે હું તમે કામમાં ઓળખો છો? હું નથી ઓળખતો સાહેબ એટલે તો કહું છું તો તમને. હું એટલે તમને કહું છું કે એટલે તમે અત્યારે હું તમને એટલે જ વાત કરવા માંગુ છું, પછી હું ઉપાડીશ નહીં. અને મારી અત્યારે મેં વાત કરી લીધી બરાબર, એટલે હું તમને એટલે એના માટે જે કાંઈ કીધું છે ને એની તમારી હારે હા ચર્ચા થઈ જાય પૂરું થઈ જાય એમ કહું મારે. હું જો તમે હા મુદ્દો પણ હું સાહેબ એમ ફોનમાં ચર્ચા નથી કરતો, તમે ફેસ ટુ ફેસ વ્યો બરોબર? એ પછી હવે ફેસ ટુ ફેસ હા તે હા હા કમલેશભાઈ કમલેશભાઈ હાજી શું મજામાં? બસ શાંતિ શાંતિ છે ભાઈ. એટલે કમલેશભાઈ હું એમ કહેતો હતો આપણે તમારા ભાઈ છે ને પરેશભાઈ કનુભાઈ ભટ્ટી, હા 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 એમના કંઈક ઘરના છે એ કંઈક રિહામણે છે ને? હાજી હાજી હવે એમને કંઈક હમણાં અરજી કરી હતી. હાજી હાજી અમે આવી ગયા હતા સુરત સાહેબ. હા. હવે એમાં એને શું બે જણાનો પ્રોબ્લેમ છે એને? હવે સાહેબ હું તમને એક થોડોક ટાઈમ લઈને ફોન કરું. એમાં એવું છે મારા શાળાના છોકરાનો હાથ ભાંગી ગયો છે ને અત્યારે અગાસીમાંથી પડ્યો, હા એટલે હું થોડોક ઈ દોડાદોડીમાં છું. તમે કાલ જે સાહેબ સવારમાં ટાઈમ આપો ને એ ટાઈમે હું તમને ફોન કરું સાહેબ. સાંભળી ગયો, હું કોઈ સાહેબ બાહેબ નથી, સાંભળો તમે. હાજી હાજી સાહેબ. હા હું છે ને ભાઈ આપણી જોડે હું તમારી જોડે સાદો માણસ છું. હાજી હાજી અને નંબર એ છે કે એને જે આક્ષેપો કર્યા છે ને એટલે એના માટે જે મને ફોન કર્યો છે એટલે અમે લખ્યું છે એ તમને મેં હા. કીધું. એટલે એને કીધું કે તમે અત્યારે હાલ તો સ્પાનું કામ કરો છો ને? ના 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 સાહેબ હું આ હોટલમાં નોકરી કરું છું, જીવન હોટલમાં. કઈ જીવન હોટલમાં? શર્ટ એની સામે. એટલે તમે ત્યાં શું હોટલમાં કરો છો? હું સંભાળું છું હોટલ. એ શેઠ ભેગો હું સાહેબ 21 વર્ષથી છું. હા પણ ઓલું તમારે સ્પાનું કામ કાલે ને કે એને ફોટા ને એવું મૂક્યું હોય તમારા રેકોર્ડિંગ મોકલ્યા? હા વાંધો નહીં સાહેબ, તમ તારે મારે એ કોઈ સ્પાનું કામ નથી, પણ છતાં એ કે સાચું, પણ મારે એ કોઈ કામ નથી. એવું લાગે તો અત્યારે જ સાહેબ મને વિડીયો કોલિંગ કરો, અત્યારે જ તે હું ઉપાડી લઉં છું અથવા હું કરું વિડીયો કોલિંગ. જો મારે અમારે એવું કાંઈ, હું તમને એમ કહું છું કે હું સાહેબ નથી, હા 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 હું તમારી જેવો સાદો માણસ છું. હાજી હા સમજી ગયા? હું સાહેબ નથી. સાહેબ છે ને પોલીસ હોય એ સાહેબ હોય, હા વકીલ હા સાહેબ હોય, એ બધા સાહેબ હોય. હું તમારી જેવો સાદો માણસ છું. હાજી હા હવે વાત ઈ છે કે હા એને કીધું કે ભાઈ આ પછી એને કીધું કે ભાઈ મારી જેઠાણી સાથે એના આડા સંબંધો છે. હા હા પછી તમે સ્પામાં કઈ કામ કરે છે એની સાથે હા એની જે દીકરી કઈક 8-9 વર્ષની હતી ને એને આ બધું જોયેલું છે ને આ બેને પણ જોયેલું છે હા હા કે ભાઈ મારી જેઠાણી સાથે પારુલબેન કમલેશભાઈ ભટ્ટી. હાજી સાચું? આ તમારી ઘરવાળી? સાહેબ મારા લગ્ન છે ને ત્યારે મારા બે ભાઈઓ છે ને સાહેબ, હું તમને મારા લગ્નનો આલ્બમ બે સાહેબ ખાલી ચડિયું પહેરતા સાહેબ. મારો છોકરો 24 વર્ષનો છે સાહેબ. એ જે આક્ષેપો છે ને સાહેબ બધા પાયો વિહોણા છે ને એ બધું પ્રૂફ મેં એને જ્યાં જ્યાં કેસ કર્યો ને મેં બધે મેં પ્રૂફ આપી દીધા છે સાહેબ. મારી વાત તમારી સાચી છે પણ આજે અમને જે કીધું એટલે અમારે તમને એના માટે તમારી અમને ચોખવટ કરી. હવે તમારા ભાઈને ફોન કર્યો તો પરેશભાઈને, તો એને તો ફોન કાપી નાખ્યો, મને કઈ પ્રોબ્લેમ નથી. હા 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 પણ આ તમારી યારે એને જે કઈ આક્ષેપ કર્યા અને અમે હા આ ઓડિયા યુટ્યુબમાં મૂકતા હોઈએ એટલે અમે તમને પહેલા એટલે પૂછ્યું કે ભાઈ તમે જે કઈ સાચું ખોટું હોય તો કયો, એટલે અમને એને આક્ષેપ સાહેબ કર્યા છે. સાહેબ તમે ભાવનગરથી બોલો કે સુરતથી બોલો હા સાહેબ? ભાઈ હું રામોદથી બોલું છું. હે હું રામોદથી બોલું છું, મનસુખભાઈ રાઠોડ. બરોબર બરોબર હા સાહેબ આ બધું પાયો વિહોણા છે ને હું સાહેબ અમારી જ્ઞાતિનો મેડિકલ એટલે તમે સાહેબ વાણંદ જ્ઞાતિ કે? હાલો હું કહું છું પાયા વિહોણા હોય, હાલો આપણે માની હા લીધું. હા પણ થોડો પરેશ એને 4 છોકરા છે હા તો એ 4 છોકરા નાની બાઈને મૂકીને તમારી ભેગું કેમ રહે? અરે સાહેબ ઈ હવે મારી પાસે ગુજરી ગયેલા છે સાહેબ, તો હવે ને ઈ વૈયા ગયા છે બરોબર, 5 વર્ષથી વૈયા ગયા છે તો ઈ ક્યાં રહેવા જાય સાહેબ? તો એની અને એવા સાહેબ હલકા લોહી અમે નથી કે મારી વહુની યારી ચાલુ હોય ને હું ઈ બધાનું જોતો હોઉં, હું એવો બાયલોય નથી સાહેબ. હું ઈ ભૂલી જાવ, હાલો ઈ ખરાબ વાત ના ભૂલી જાવ. હું એવું હા એટલે સાહેબ આવા ઈ જ્યાં હોય ને મારી માથે આ તમે સાહેબ છઠ્ઠા છો, મારી માથે સાહેબ કોઈ પોલીસ સ્ટેશન બાકી નથી રહેવા દીધું એને. હું કહું છું કમલેશભાઈ, એટલે તમને હું વાત હવે સાહેબ તમે કઈ સંસ્થામાંથી બોલો છો સાહેબ? મારા ભાઈ હું તમારી જેવું સાદો માણસ છું એમ કહું છું. મનસુખભાઈ રાઠોડ બોલું છું દાદા, કોઈ વાતમાં સમજતા નથી તમે.
એટલે તમે વાણંદ છો એટલે જ્ઞાતિ લેવલે બોલો છો, સમાજ કાર્યકર છો સાહેબ, એમ હા બસ બસ હા એ વાત છે, એ વાત છે. સમાજ કાર્યકર હા. છું અને હા. આ બાબતની અંદર હું યુટ્યુબર છું અને સામાજિક કાર્યકર છું અને આવા બધા પ્રશ્નો અમારી પાસે બાયુના આવતા હોય અને એ યુટ્યુબમાં એના સમાધાન થતા હોય છે. એટલે એને હાજી. મને જે કીધું છે એના પુરાવા ને એવું બધું એમને પૂછ્યું એટલે એને કીધું કે આવી રીતે છે એટલે અમે વેરિફિકેશન કરવા માટે તમને ફોન કર્યો છે. ઓકે ઓકે સાહેબ, છતાંય સાહેબ મારી આગળ જે ડોક્યુમેન્ટો છે, જે પોલીસ સ્ટેશનમાં એને મને અરજી કરી છે, અમે એના જે જવાબ દીધા છે ને એને જે જવાબ દીધા છે કોઈ જગ્યાએ પ્રૂફ સાહેબ આપ્યા હવે નથી. મારી વાત સાંભળો, હાલો ઈ સમજી હા. ગયા. હવે હું એમ કહું કે આ હા. પરેશભાઈને અને હા. વિલાસબેન ને સમાધાન કરવા બેસો તો સમાજ વતીથી સમાધાન થાય એમ છે કે નથી થાય એમ? ભાવનગર સમાજ વતી તો નથી થાય એમ સાહેબ. તમે કદાચ ટ્રાય કરવા માંગતા હોય તો આપણે સામા બેઠવા તૈયાર છીએ સાહેબ. આપણે એટલે ઈ એનું ઘર બાંધી લેવા જો તૈયાર હોય, આઈને જે કીધું ભાઈ સ્પા સાહેબ બાયું સાંભળી લો. એના એના જે વકીલને આક્ષેપ છે હું તમને કહી દઉં પેલા કમલેશભાઈ, હા હા કેમ કે એનો ઘરવાળો છે ને ત્યાં પરેશ, હા એનો સ્વભાવ થોડો બોલ્યો છે એટલે હું તમને ચોખ્ખી વાત કરું કે એને આ બધું કરીને, કેમ કે આ અત્યારે છે ને એ બધી વસ્તુ એને આક્ષેપો કર્યા હું તમને કહું કે સ્પામાં હા. બીજી છોકરીઓ હારે આવા આડા સંબંધો ધરાવે અને અત્યારે આ ભાઈ જે પરેશ રહ્યો એની માથે હા. એવી શંકાની સોય ઊભી થાય હું કામ કે એના ઘરવાળી એના છોકરાઓ આવડા થયા તો એની ભેગો નથી રહેવાનું કારણ શું? અરે સાહેબ એની ભેગો જ રહેતો હતો, ઈ વહી ગઈ ને મૂકીને એટલે મારી ભેગો આવ્યો. ઈ તમે યાર બોલવામાં થોડુંક ધ્યાન રાખો યાર. એટલે તમને મારા ભાઈ હું એમ કહું છું કે એની ઘરવાળી ભેગો નથી રહેવાના કારણો એટલે તમને પૂછું છું અરે દાદા. પણ એની ઘરવાળી મૂકીને ગયો ને પછી મારી ભેગો આવ્યો સાહેબ. લગ્નના ચોથે દિવસે એ લોકો નોખા થઈ ગયા હતા, ચિત્રા બેંક કોલોનીમાં રહેતા હતા. એની બાઈ છોકરા મૂકીને છેલ્લે વહી ગઈ હતી 27 દિવસ. એના છોકરાઓએ મેં રાખ્યા હતા, મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ કરીને ગઈ હતી. હવે સાંભળી જાઓ કમલેશભાઈ, એટલે ઈ વહી ગઈ હતી બાઈ, ઈ ક્યાં ગઈ હા. હતી ખબર છે? એ એના પીર ગયા હતા ને હારે મારા મામાની ખુદ મૂકવા ગયા હતા અહીંયા મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ કરીને. મહિલા પોલીસ સ્ટેશનમાં અમને છોકરા હોપીને વહી ગઈ હતી બાપાભાઈ. ચારે ચાર. હવે હું ન રાખું, આ ચારે ચાર હોપીને 27 દિવસ આવીને પછી લઈ ગઈ. હવે સાહેબ હું મારા ભાઈને ન રાખું, મારે છોકરાને એટલે રખડતા મૂકી દેવાના. બધું સાહેબ લેખિતમાં છે, બધું પોલીસ સ્ટેશનનું લેખિત છે સાહેબ. પણ હું અત્યારે સાહેબ દવાખાનાની દોડાદોડીમાં છું. પ્લીઝ મારી વાત સાંભળો સાહેબ. હું સામેથી હું સાહેબ નથી એમ કહું છું, તમે મને સાહેબ પણ હું તમારા વડીલ છો, પણ મારે સાહેબ હોટલમાં નોકરી કરો એટલે આ અમુક શબ્દ ટૂંકમાં માથી વપરાઈ જતા હોય. તમારા મોટા ભાઈ છો નો ડાઉટ, પણ સાહેબ અત્યારે હું તમને એક્સરે મોકલું. મારા હાળાના છોકરાનો હાથ ભાંગ્યો છે, ગામડેથી લાવ્યા છે. હું કાલ સાહેબ તમારી સાથે 11 વાગે શાંતિથી બેઠીને હું વાતચીત કરી લઉં અને તમે કોઈ બધી અને સાહેબ સાંભળો, હું તમારો નંબર સેવ કરી લઉં છું અને બીજા નંબરની અંદર હું પછી આપણે બે વાતચીત કરી લઈએ ને, બે ભાઈઓ, નાના મોટા ભાઈઓ. ઉંમરનો ખબર નથી એટલે હું તમને મોટા ભાઈ કહું છું, પણ સાહેબ બે વાતચીત કરીને પછી હું તમને ટોટલી ડોક્યુમેન્ટ હું તમને સાહેબ PDF ફાઇલી કરાવી દઈશ સાહેબ. આપણે કાંઈ જરૂર નથી. મારું એમ કહેવાનું કે પરેશને સમજાવીને થતું હોય તો સમાધાન કરી નાખો. 100% સાહેબ સામે બેસી જશું. હું રામોદી તમને મળવા આવીશ સાહેબ. અને સાંભળો, વિલાસબેન હારે વાત કરી લઉં છું. ઓકે ઓકે, ભલે ભલે. એટલે એને હું સમજાવું, કદાચ જો સમાધાન થતું હોય તો આને ભાઈ આવડાને થોડોક પરેશને તમે ગમકાવો કે ભાઈ આવું કરવા કરતા તમારી જો તમે એકવાર હામાં બેસી જાઓ ને એટલે કોને ગમકાવવાની જરૂર છે ને સાહેબ. હું તમને બધું મોકલું ને સાહેબ. એને 5 જગ્યાએ કેસ કર્યો, હમણાં સુરત 6ઠી જગ્યાએ કર્યો. કોઈ જગ્યાએ સાહેબ એને એવિડન્સ નથી આપ્યા, કોઈ જાતનો પુરાવો નથી આપ્યો. નકર એ કાંઈ અમારા દાદા દીકરાનો અમને ખોઈ જ દે બાપા. 4 છોકરામાં તમને ન ખોઈ દે. તમે ના એવું ન થાય, કેમ કે ઈ કેસ છે ને ઈ બધા ટેબલ જામીન લાયક કેસ છે, પતિ પત્નીના ઘરેલું કેસ કહેવાય. એમાં તમને કોઈને ક્યાંય પૂરી દે નહીં. સાંભળી લો, ઈ તો કોઈ મરતી ડીડી દેતી જાય તો જ તમારે બધે બોલાવવાનો વારો આવે. તમે અટાણે કાંઈ ન થાય. હવે મુદ્દો ઈ છે કમલેશભાઈ, ખાલી આટલી જ મેટર પૂરી કરી દો. હવે હું એમ કહું છું કે એને સમજાવી અને જો ઈ નહીં આવે તો ઈ તો કેસ થાય. શું કામ કે ઈ હજી એની પત્ની છે, ડિવોર્સ લીધેલા નથી, હું સાહેબ કોઈ વાંધો નહીં. હું સાહેબ તમને કાલે 11 વાગે આપણે બે ભાઈઓ નિરાતે વાત કરી લઈશું. હું હજી એક આધી રીંગ હજી પરેશને ભાઈ હારે વાત કરી લઉં છું. ભાઈ તારે સમાધાન સાહેબ અત્યારે પરેશને સાહેબ હું તમારી એની હારે વાત કરાવી દઈશ. એ લોકો અત્યારે સાહેબ રાજસ્થાન ગયા છે. હા, રાજસ્થાન. ઈ સાહેબ ડ્રાઈવર નહીં, એ ડ્રાઈવરની નોકરી કરે છે સાહેબ. હા, એટલે રાજેશ એની યારે તમને હું સવારમાં વાત કરાવી દઈશ સાહેબ. પણ અત્યારે સાહેબ હું એક્સરે ની બધું મોકલું કે હું અત્યારે દવાખાનામાં સાહેબ ખરેખર દોડી કાલે 11 વાગે સાહેબ બે ભાઈ વાત કરી લેવું તમારી યારે સાહેબ. રાજસ્થાન ગયા છે તો પાછા સવારે વી આવવાના છે. એ ન આવે પણ હું એને કહું ને તમને ફોન કરશે મારા ભાઈ. હા, કાંઈ વાંધો નહીં.
ઓકે વિલાસબેન, હા હા મનસુખભાઈ હા બોલો. હવે ઈ તમારા જેઠ હારી વાત થઈ હા અને તમારા ઘરવાળા હારી વાત થઈ, પણ એને તો કાપી નાખ્યો પછી થોડા જાજી વાત કરી કોને? તમારા ઘરવાળાએ કે કોર્ટ મેટર ચાલુ છે હા હા અને તમારા જેઠ હારી વાત થઈ કમલેશભાઈ હારે. હા હવે હું એમ કઉ છું કે ભાઈ આલો કદાચ આવડા પરેશની હારે સવારે એનો ફોન પાછો આવવાનો છે. હા હવે આપણે આને સમાધાન થાય તો તમારે કરી નાખવું છે કે નથી કરવું? નહીં નહીં નથી હાલે એમ મનસુખભાઈ. 5 વાર સમાધાન વકીલના કાગળિયા થરું ત્યારે 8 દિવસ સરખું હાલે પણ એ બાઈને જ નથી મેકે એમ. એ બાઈ આને નથી મેકે એમ. અને એનું પહેલેથી અફેર ચાલુ છે, આજનું નહીં. વિલાસબેન મારી વાત સાંભળી ગયો. હા આક્ષેપ વિક્ષેપ થી તમે શું તમે સુરત રહ્યા તો સુરત થી ક્યાં ક્યાંય જવાનો? હે સુરતથી? સુરત થી પછી આડા સંબંધ ને ક્યાં રહ્યો? આવડા ભાવનગર રહે, તમારો ઘરવાળો સુરત તમારી હારે રહેતો હોય તો પછી આડા સંબંધ ક્યાં રહ્યા? પણ એ સુરતે ટકે તો થાય ને. પેલા અમે હું તમને પેલા હું દૂધ થઈ દીધું ખબર વિલાસબેન મારી વાત મનસુખભાઈ? સાંભળી લો. હું તમને હા. શું કહું છું, તમે સમાધાન કરવા માંગતા હો હા તો એનું સોલ્યુશન થઈ જાય, પણ તમારે જ એની જરૂર ન હોય. એવું જરૂરની વાત નથી મનસુખભાઈ. તો હું આજે તમે કંટાળી મારે ગઈ સાંભળો, છું. જો હું કોઈ પોલીસ નથી, સાંભળી લ્યો કે હા, હું હા. કોઈ વકીલ નથી, હું એક હા. સામાન્ય વ્યક્તિ છું અને સમાજના સમાધાન માટેના મારા જે તમે ઓડિયા સાંભળો છો એ સમાધાન હા. માટેના છે. એટલે ભૂલચૂક હોય એનું સોલ્યુશન થઈ જાય એમ હોય તો, બાકી તમારે ખાલી બદનામ કરવા પૂરતા વિડીયો મૂકવા હોય તો એનો મિનિંગ નથી. બદનામ કરવા નહીં, પણ આવી રીતનું થોડું 5 જણાની જિંદગી અને કેવું કરે ખબર? હાલો, જો અત્યારે મારે આપણે જે કેસમાં તો ઓલું કરી ને તેના સામે વકીલને ખવડાવી દે. મારા વકીલ તો સારો હતો, નકર એને કીધું તું પૈસાને ઓલું કરવું હોય તો તમે પૈસા લઈ લ્યો પણ આ કેસ પાછો પડી જવો જોઈએ. હવે તો કેસ તો ખાડા હું ખોરાઈ ગઈ તમને એમ કઉ છું બેન કે આ હા. કેસની અંદર ભરણ પોષણ તમને આપશે. હાલો કોર્ટમાં છે ને જે હા હા ડોમેસ્ટિક થાય એટલે એમાં ભરણ પોષણ તમને આપે દર મહિને જે થતું હોય. હા હા પણ મારું એમ કહેવાનું કે એની જિંદગી બગડે છે ને તમારી બગડે છે. હવે તમારે આજે તમારો ઘરવાળો કેટલા સમયથી હારે રહેતો નથી? 6 વર્ષ થવા આ તો 6 વર્ષથી એક સ્ત્રી છે એને પુરુષની જરૂર પડે કે ન પડે? પડે, પણ અત્યારે હવે સાંભળી લો, હવે એક મિનિટ હા હા પછી કોઈ સ્ત્રી તમારો પુરુષ છે એને કોઈ દી 6 વર્ષ સુધી કોઈ સ્ત્રીની જરૂરિયાત ન પડે એવો બનાવ બને? નો બને નહીં. હવે હું હતી તો એને મારા ઘરવાળો નીચે ઘરે ટકતો એની બાઈ આગળ જવું પડે તો હું નો વધારે સાંભળો, તમે 6 વર્ષ કાઢ્યા, હવે તમે કેવી રીતે કાઢ્યા એની કોઈ આમાં કોઈને ખબર નથી, કોઈ એવું જાણવા માંગતું નથી. મુદ્દો એક છે કે 2 જણાનું સમાધાન થાય અને ભૂલચૂક આવી ન બને એવા 5 આગેવાનો કાર્ય કરો. અને કદાચ ઇન કેસ આપણે ત્યાંનું પોલીસ સ્ટેશન હોય તો એમાં સાહેબ કોઈ PSI સાહેબને રૂબરૂ રાખીને તમારું સમાધાન થતું હોય, તમારો પરિવાર સારો હાલતો હોય તો ત્યાં અમે સુરત આવું અને ત્યાં તમારું સમાધાન કરી દઈએ. હવે મારવામાં સાહેબ ઓલા શું કે હવે તમે મારે હવે જો વિલાસબેન, આજે તમે કોઈ પણ સ્ત્રી છે તું તો સિનારવો છો, તું ક્યાં હારીનો છો, તું ક્યાં ઠીકરો છો, અને ઈ કદાચ એવા મેણા ટોણાક આવી ખેતીથી કહેતો તો થાય તો એકાબીજાની ઝપાઝપી થઈ હોય અને પત્ની છે ઠોકબું થાય તો એનાથી કઈ મતલબ એવું નથી કે આપણે ઘર તોડી નાખવું. એ છોડવાની મારે તો ક્યાં એની જેમ તો હું 2-3 ને લઈને નો આટા મારી મને ન મળે એટલે મૈત્રી કરાળે કરી નાખું. પણ મારે 4 છોકરા મેં એને કાલે હજી 3 દિવસની વાત છે પોલીસ સ્ટેશને બોલાવી કેટલું એને કોઈની છોકરા સામે નથી જોવા પાઉં એમ. મારું હાલો હું આવીશું તે એને એના ભાઈને કીધું, ભાઈ જો મેં તમારા જેઠને કીધું કે તમારે તમારે હું કામ રાખ્યો તો કે બાઈ રિયા હમણાં વહી ગઈ છે એટલે રાખ્યો અને છોકરા પોલીસ સ્ટેશનમાં અમે હોપીને એકલી રિયા હમણાં વહી ગઈ. કોણ કે ઈ કે હે એને એમ વાત કરી? હા, એટલે તમે કાઢી કોને મેં કે એમ કે રાતે 2 વાગ્યા સુધી બજારમાં કોને બેહારી રાખી, ઘરમાં તો ગરવા નથી દીધી એમ કઈ. અહીંયા નહીં મારો કરિયાવર છે ને મનસુખભાઈ કોઈ વસ્તુ કાંઈ નથી રહેવા દીધી. મારું ઘરેણું કન્યાદાનનું મારું જેઠાણી આગળ છે, મારું ઘરેણું મારું ન્યા ચડાવ્યું કાનની બુટી મને નથી આપી, ખાલી તમે સાંભળી લ્યો, તમારે સમાધાન આમાં છૂટાછેડા કરવા તમારે નહીં, મારે ખોરાકી જ લેવાય છે 4 છોકરાઓની. હવે સમાધાન મારે બીજે ક્યાંય જવું નથી. જો હવે વિલાસબેન હું તમને વાત કરું કે કોઈ પણ વાંધો જો જે મર્ડર થઈ ગયા ને એનાય સમાધાન થાય છે. તમારા ઘરે મર્ડર થયા નથી, મારા મારી કરીને કઈ શાખા ભાંગીને કામ, હાથ પગ ભાંગીને કઈ તો બીજી જ્ઞાતિ તો એમાં સમાધાન થાય છે.
હા હા તો તમે તો એની પત્ની છો ને તમે 4 બાળકોનો જન્મ દીધો છે ને એ 4 બાળકો આના છે, આના લોહીના છે, હા એમાં કઈ તમે બાપ બદલાવી શકશો નહીં. નહીં નહીં હાલો હવે સાંભળી લો કે 5 આગેવાનો પોલીસ વચમાં પડતી હોય અને હા સારા અધિકારીઓ વચમાં રહેતા હોય, પોલીસ સ્ટેશનમાંથી PSI કોઈ, એટલે એને સમજાવી દે ને આવો પ્રયત્ન ન કરે ને કાંઈ આવી ભૂલભાલ માફ કરી શકો એમ હો તો તમારે હું એનું એડજસ્ટ એને કરીને આવડા ભાઈ અરે હું વાત કરું કે ભાઈ તું સુધરી જા, તારા જે કાંઈ જે ધંધા હોય એ બંધ કરી દે અને તું તારું ઘર બાંધી લે. પાનો ધંધો જ નહીં. મેં પૂછ્યું તમે વાત નથી થઈ ને તમારે એને મારા વાત થઈ ગઈ અત્યારે પાછી પહેલા સાંભળી જો તમારે જેઠારી વાત થઈ ને એટલે પછી મેં એને વાત કરી કે સમાધાન કરી નાખો, ઘર બરબાદ હું કામ કરો છો? બાળકોને જો મારે આજે તમારી 2 દીકરીઓ છે હા એ સાસરે જાય એના ઘરવાળોની એને બધી વાતો પડશે તેને મેણા શું બોલશે? હા હા કોને કોની છોકરી છે ને તારા બાપે શું કર્યા છે એમને ખબર. હા હા એ વાત સાચી છે. મને અને આપણો બીજા નંબરમાં કે સજ્જન માણસનું સોરું આજે શિલ્પાબેન તમે સંસ્કારી વિવેકી સંસ્કારી હોય તો એ ભૂલને માફ કરવી જોઈએ. હા હા મને બે મનસુખભાઈ સાંભળો તમે હા પણ એક મારી કાર્યકરની ફરજ બને છે કે આવી આખી જગતમાં થાય. હા વાંધા કોને ઘરે નથી મને કહો? હા વાંધો તો બધા ઘરે જ કોના ઘરે નથી? એવું એક ઘર બતાવો કે આ બહુ સુખી છે ના ઘરે બધાના ઘરે ઠામડા હોય ઈ ખગડતા જ હોય. હા ખખડતા જ હોય. એટલે કોઈના ઘરે કોઈ બાઈની ભૂલ હોય ક્યાંક ભાઈની ભૂલ હોય. હા એ વાત એવું થાય પણ એને માફી કરી અને જેને જગતમાં દેવી કીધી, સ્ત્રી એટલે દેવી છે શિલ્પાબેન વિલાસબેન તમે દેવી છો. હા હા એટલે તમારે આ ઘરને તારી લેવું એ તમારી ફરજ બને. હા હા ભૂલ માફ કરી પેલા તમે હું છે ને કોઈને એવી મેટર નથી કરતો કે તું હારી જો મેં તમને શું કામ સમજાવું છું? મારે તમે માસી દીકરી થતી નથી બેન કે મારે આપણે કોઈ કાકા કુટુંબ ના થતા નથી કે આપણે કઈ માસી બેન ભાઈ થતા નથી કે આપણે કોઈ દુશ્મન નથી. પણ કાર્યકર તરીકે મારી ફરજ બને છે કે જે કોઈ વસ્તુ સુધરતી હોય, જે રસોઈઓ આવે એ સુધારવાની કોશિશ કરે, બગાડવાની ન કરે. નો કરે પણ ઈ વ્યક્તિને સુધારવું હોય કે એને પોતાને એમ હોય કે મારા છોકરા મારા બૈરીને જોયે મારે ઘર કરીને હાંધવું છે મનસુખભાઈ. પહેલી વાત કે ભાવનગર નહીં મેં કે મનસુખભાઈ ઈ તો ઈ એમ કહે કે અહીંયા આવે તો હું ત્યાં નહીં જાઉં. પહેલી વાત તો ઈ આવશે. ભાવનગર તો એને મેકું નથી. ભાવનગર નહીં મેકે એટલે બાઈ નહીં મેકું. ભાવનગર મૂકી દે તમારા ભેગા રીએ સુરતમાં અને ઈ કાંઈ એવા લખણ નો સરકાવે તો સમાધાનમાં તમે યસ છો કે નો? હા હા તો રેડી. હા હાલો બરોબર. હું હમણાં હા બીજી વાત કે પછી 4 છોકરા હાટું છે નહીં આવે. હવે જો મનસુખભાઈ મેં અત્યારે 100 ખાધા ખોરાકી મેકી કે નહીં તો એને સામો ભાવનગરમાં કસ્ટડીનો કેસ મેક્યો છોકરાઓ માટે. અત્યાર સુધીમાં છોકરાને મોઢું નથી જોયું. 5-6 વર્ષ થયા કે ક્યાં છે ક્યાં નહીં, કવડા થયા, કોઈ દે મોઢું નથી જોયું ને હવે એને સામો કેસ મેક્યો. કદાચ અહીંયા ખોટું આવે તો છોકરાને લઈને વયો જાય તો તમે સમજતા નથી બેન. છોકરા નો જાય. આજે જે છોકરા જેને હાંચવા હોય એને આપણે કેટલું એવું નથી. બહાર લઈ જાય છેતરપિંડી કરે કે હું અહીંયા આમ લઈ જાઉં, લુગડા લેવા લઈ જાઉં, ભાગ લેવા લઈ જાઉં. હવે એમ કરીને ઈ છોકરા રહ્યા ને એમ એની ભેગા ક્યાંય નો જાય. આજે ઈ તમે કહો એને પૂછો કે તારા બાપા ભેગું જવું છે એટલે ના પાડશે. પણ એનો બાપ જ એને જો છોકરા એટલા બધા ઘરે રાખ્યા હોય તો બેન તમે ઊંધા થાવ તો એ ન્યા જ વ્યા જાય. જેટલો તમારો હક છે એટલો બાપનો છે. હા એમ છે. હા આજે તમે નથી રાખ્યા તો એ રહેવાના નથી. છોકરાઓને એના બાપનું આ છોકરી છે ને મારી એને કેમ કે સ્કૂલમાં અત્યારે બધું આવવા માંડ્યું કે નહીં મમ્મી પપ્પાનું બહુ બધું આમ બધું સમજાવે બધું આમ એને આમ અમુક ઓલું કેવડાવે એટલે એને યાદ આવે ને ત્યારે એને એટલું હજી એમ થાય. મારી નાની છોકરી તો ભોળાનાથને લોટો ચડાવવા જાય મનસુખભાઈ. એ કે આ સુધરશે કાલ સુધરશે. હવે એ થાકી ગઈ. હવે લોટો ચડાવવા નથી જતી. શ્લોક બોલે મારા પપ્પા દારૂ મેકી દે, આ બાઈને મેકી દે. અત્યારે કઈક ડ્રાઈવિંગ તો કે અમે ડ્રાઇવિંગ નું કામ કરીશ, પાનું કામ નથી કરતા એમ છે. ઈ એમ ના જ પાડે છે મનસુખભાઈ. ઈ બધે એમ ના જ પાડે પણ એનું ચાલુ રહે. જો ભાવનગર મેક છે ને મનસુખભાઈ ઈ એને પૂછી લો તમારી રીતે કે સુરતમાં રહેવું છે એ બેન ની હારે કે સુરતમાં જ રહેવું ભાવનગર ને એનો સ્પા તો એ ભાવનગર મેક છે ને તો જ ઓલું થાય. મને તો હું વાત કરી દઉં છું એને પણ તમે કન્ફર્મ છો ને પછી આપણે નાની ઉપર ખબર પડે. હવે એવડું કાબુ ન થતો હોય તો એ વાત તમે કહો છો સાચી થઈ. એમ હમણાં જો ઈ ન્યાય એમ કહી દે મારે ભેગું નથી રહેવું અને હું અહીંયા બરોબર છું ભાવનગર તો આપણે એ વાત નથી કરાય ભાઈ એનું ઘર મૂકવા માંગતો નથી. મેં એને બોલા ભાઈ તમારા જેઠને કીધું કે ઈ એની ભેગો નથી તમારી ભેગો હું કામ લે. અમે બાથા બ્રહ્મમાં જે કહેવાનું હતું બેન કીધું.
હા હા પણ તમે અત્યારે પહેલા તમારું મંતવ્ય એના માટે કે અમે કદાચ મહેનત કરી અને તમારું ઘર હંધાઈ જતું હોય તો તમે તો આ વાતમાં યસ છો ને, એટલે મારે પહેલા પાછો તમને ફોન કર્યો. હવે હું એ ભાઈ હારે વાત કરી લઉં છું. હા તો કઈ વાંધો નહીં, વાત પછી કરી કે જો દઉં. મારે આ લખણ મૂકી દેતો હોય અને આવું થતું હોય અને સુધરી જતા હોય તો થોડુંક બાંધછોડ કરવાની. અરે મનસુખભાઈ, અત્યાર સુધી મેં મારા પગના ચપ્પલે નથી પહેર્યા હો. તમને હાચું લાગે ખોટું લાગે, એ માણસ વાહે મેં ભગવાનની વાહે એટલી પ્રાર્થના કરી હોત ને તો ભગવાન અત્યારે પ્રસન્ન થઈ જાય. એટલી મારા ઘરવાળાને સુધારવા હાટું મેં મહેનત કરી છે એમ. તમને જેવું લાગે એવું અત્યારની છોકરીઓ કોઈ ન કરે, પણ મેં એ મહેનત કરેલી છે. વિલાસબેન તમે ઉપાધિ કરો, હું એની વાત કરું છું હમણાં. તમારા કેમ કે તમારો ઘરવાળો મારો ફોન ઉપાડતો નથી અને ઈ કોર્ટની વાતો કરે છે, એટલે ઈ મૂળ સમાધાન કરવામાં એનું ઈચ્છા નથી એવું એનું દેખાઈ રહ્યું છે. કેમ કે ઈ છે ને આવું આલા બાલા નકર. આજે કોઈ સમજાવવા વ્યક્તિ મને કે તમે સાહેબ બોલો, મેં ભાઈ હું સાહેબ બોલતો નથી, હું સામાજિક કાર્યકર બોલું. પણ પેલા તો મારા ઘરવાળાને તમે ઓલું તો કરો તો થાય ને, તમારા ઘરવાળા હારે વાત કરવાની જરૂર નથી. હવે તમારા જેઠને જ કરવાની જરૂર. કેમ કે તમારા જેઠ રહ્યા ને ઈ એમાં વાત કરવા રાજી છે, ઈ અત્યારે ઓલું કરવા રાજી છે, એટલે ઈ અત્યારે એને સમજાવે. કેમ કે જેની ભેગો છે એને જ પેલા કહેવાય. કેમ કે આની હાચી કહાની, કેમ કે ઈ છે ને ફોન કાપી નાખે બેન, મારો ફોન ઉપાડતો નથી. કેમ કે એ બાઈને મનસુખભાઈ તમે મહેનત કરશો, વાતે હાજી અહીંયા રહે પણ મહિનો નહીં થાય ને તો એ પાછું હતું એ તમારે જોવું હજી હું તમ જો મારે સાંભળો, જો અમુક વસ્તુમાં તમને કહી દઉં કે આગળ ભૂતકાળની વાતો ભવિષ્યકાળની વાતો નહીં કરવાની. કેમ કે ભવિષ્યમાં આમ થવાનું છે, કાલ તો રોડમાં એક્સિડન્ટ થાય, ઈ ખોટી વાત. મહિનાથી વ્યાજ હવે તમે મારે એટલું બધું ત્રિકાળ જ્ઞાન આપણી પાસે થયું ભાઈ, મહિનાથી કેડે આવું થવાનું છે ને આ મહિનાથી પછી વ્યાજ એમ વિચારથી નહીં. કોઈ પણ માણસ હોય ને સુધારો થઈ ગયો. જેસલ જાડેજો જીતના મથેજા વાલ તોળી રાણી એટલા કુકરમાં મેં કર્યા, બાપુ સુધરી ગયો, પીર થઈને પૂજાય. તોળીના સંગમાં ગયો તો બેન તોળી રાણી બની જાય એટલે જાડેજો સુધરી જાય. શિલ્પાબેન તોળી રાણી બની જાય, હવે એ થઈ જાય. હું આ જાડેજા વાત કરું છું. એ કમલેશભાઈ મનસુખભાઈ બોલું. બોલો બોલો મનસુખભાઈ. કાલે આપણે વાત થઈ છે. હા મેં સવારમાં કર્યો હતો ભાઈ, 11 વાગે સ્વિચ ઓફ હતો ફોન તમારો. હા હવે તમારે ભાઈ પાસે ફોન ઉપાડતા નથી ભાઈ, પરેશભાઈ. હા હવે સાહેબ હું તમને કહું ને, હવે મારી વાત સાંભળો, 1-2 મિનિટ મને આપશો બોલવાનું સાહેબ? હા આપો. હવે સાહેબ છે ને તમે એને જે તમને કીધું બરોબર છે, હું કહું એ બધું તમે જે ન્યાયના રસ્તે હાલો ને ભાઈ, એ પ્રમાણે એને જે કઈ વસ્તુ કીધી છે એ તો અમારે એક છાપાઈ ગયેલી છે, મને ખબર હોય હું કીધું હોય, હું એ બધી વસ્તુ ભૂલી જાઉં. હા પણ હું હવે સાહેબ હું જે નવીન કરવા માંગુ છું ને ભાઈ, અત્યાર લગી અમે જે 12-13 વર્ષ થયા જેના લગ્ન ને એ જે કર્યું છે જે છું છે નવીનમાં જે કહું છું ને તમને, એક જ વસ્તુ સાહેબ, એના 5-10 જણા આવે, અમારા 5-10 જણા તમે આવો, એની ટાઈમ બેઠવા તૈયાર છે. આમાં આમીને તમે જે રસ્તો કાઢો વચ્ચેનો ન્યાયનો સાચો, અમારો નહીં એનો નહીં, એની માથે હાલો અમે તૈયાર છીએ સાહેબ. એની ટાઈમ મેં તમ તારે એને પૂછીને બેઠક ગોઠવી નાખો. તમારા ભાઈ અરે તમે વાત કરી લ્યો. કેમ કે ઈ અત્યારે તમારા દોરી સંચાર ઉપર છે. કેમ કે આપણો ફોન ઉપાડતા નથી એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આપણે અત્યારે તમારા ફોન ઉપાડે પણ અમારો ઉપાડતા નથી. મેં કીધું ભાઈ અમે કાર્યકર છીએ, હું કોઈ તમને કોઈ પોલીસ નથી, હું કોઈ વકીલ નથી, હું એક કાર્યકર તરીકે સમાજ કાર્યકર તરીકે મેં સમાધાન માટે થઈને ઈ બેને કીધું કે અહીંયા સુરત રહીએ પણ સુરત નહીં રહીએ એવી ગેરંટી દે છે કે ન્યા રહે નહીં, ભાવનગર સિવાય નહીં રહીએ, આવું ઈ ત્યાંથી અગાઉ બધું કહે છે. હા કેમ અને તમારા ભાઈ ત્યાં રહેવા માંગતા નથી તો ઈ પાછા ઈ વાત કરવા માંગતા નથી. તો મારી વાત સાંભળો સાહેબ, હવે જે કઈ હોય તમે તારે બેઠક રૂબરૂ ગોઠવો, એના 10 જણા અમારા 10 જણા સમાજના. જો આમાં 10 ને 50 જણા થાવ એની કોઈ જરૂરિયાત નથી. તમારે વકીલ રૂબરૂ નોટરી માથે લખી અને એનું સમાધાન થઈ ગયું, વાત થાય પૂરી. કેમ કે કાયદાનું જ કામ લ્યો ને. નહીં એ બધું કરી લીધેલું છે સાહેબ. મને હવે હું ટૂંકું તો કહું, સમાજમાંથી એના 10 જણા મારા 10 જણા તો ફરજિયાત જોઈએ ને. હાલે તમે 21માં જણા મારા ફરજિયાત જોઈ સાહેબ, એવું બધું સાહેબ કરી નાખ્યું છે. હવે સાહેબ એની હારે વાત કરીને મને કયો બેઠક જેથી ગોઠવી તમતા તમારો ખર્ચો ટોટલી મારો આવવા જવાનો સાહેબ. હા ભાઈ લ્યો કમલેશભાઈ, મારું એવું માનવું છે કે 21 ને 50 જણા રાખશો, આ ભાઈ ત્યાં રહેવા તૈયાર છે. આ બાનું મારીને સાહેબ મારી એ કાંઈ નહીં, રૂબરૂ બેહીને બધું કરશું સાહેબ. રૂબરૂ હું તમારી યાર વાતચીત બેઠક કરવા બધી રીતે તૈયાર છું, એની ટાઈમ તૈયાર. તમારા ફોન ઉપાડતા હોય ભાઈ આપણે પરેશભાઈ, તો તમે કોન્ફરન્સમાં વાત કરાવો કે ભાઈ આપણે આ પતાવવું છે કેમ, એટલે વાત પતી. કેમ કે ઈ અમારો ફોન નથી. હું તમને સબ કહું છું ને, ઈ તમ તારે પરેશ બે છે, હું બેન બધા બે જાવ રૂબરૂ, એની ટાઈમ તમ તારે બેઠક ગોઠવો,
ભાવનગર બેઠક રાખો. તમે મારી વાત તમતા આવીને સાંભળો. મારી વાત સાંભળો. હવે તમે મારી વાત સાંભળો. મેં કાલ તમને સાંભળ્યા. તમે સાહેબ તમે મને કાલ કીધું કે સમાધાનની બેઠક જેની ભૂલ આવે એને તમારે ગગલાવાની છૂટ છે સાહેબ. જો- મારા ભાઈની ભૂલ આવે કે એની ભૂલ આવે, પણ હવે રૂબરૂ બેસીને સાહેબ વાત કરીએ આપણે. હાલો ઈ થઈ ગયું, પણ આ ભાઈ પરેશભાઈ છે એમનો પતિ છે એની હારે અમારે વાત થાય તો ખબર હા, પડે ને. પણ ઈ તમને સાહેબ હાન પેલા સામેથી ફોન કરીને પરેશભાઈ તમને આ કહી દે કે સાહેબ આવીને તમે બેસી જાઓ, આપણે બેઠક કરી નાખી સાહેબ, બધી રીતે હું અમે તૈયાર આની છીએ. બરોબર. બેઠક તમારે જો ગમે કરો આપણે ભાઈ કમલેશભાઈ, મારો ઈ કોઈ વિરાદો નથી. મારું એમ કહેવાનું છે કે એનું ઘર અને બાયડી છોકરાને બધા હેરાન. હવે આજે એની 2 દીકરીઓ છે, ઈ ક્યાંય હારે જાય કે તાર બાપો કેવો છે ને તું તાર બાપો ક્યાં છે, બંધાઈ જતું હોય તો માફા માફી પરેશભાઈ કરી તમને પૂરું કરી લ્યો. મારી વાત સાંભળો. પરેશભાઈ ઉભા રહે એટલે હાન પેલા તમને ફોન કરશે, પણ બેઠક ગોઠવવાની જવાબદારી તમારી રહે સાહેબ. બરોબર.